નાખી છે અને ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જે છે તે જોવા મળ્યા છે અને ઘૂંટણસમા પાણી જે છે તે ભરાય છે। હાલમાં અમે ઉપસ્થિત છીએ અમદાવાદના સિંધુ ભવન રોડ ખાતે। ત્યાં પણ દ્રશ્યો જે છે તે અલગ નથી અને પકવાન સર્કલ સુધી આ ટ્રાફિક જે છે તે જામ થઈ ચૂક્યો છે અને ઢીંચણસમા પાણી ભરાતા લોકોએ અનેક પારાવાર સમસ્યાઓનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। રવિવારનો સમય છે, લોકો પોતાના પરિવાર સાથે ક્યાંક ફરવા માટે જતા હોય છે, ત્યારે જ આ પ્રકારથી તંત્રની પોલ જે છે તે વરસાદે ખોલી નાખી છે અને ગત વર્ષે અહીં જે છે તે આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી, તો આ વર્ષે પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જે છે તે સર્જાઈ છે અને લોકો પરેશાન જે છે તે થઈ ચૂક્યા છે। દ્રશ્યો પણ બતાવશું કે પાણી જે છે તે ભરાયા છે અને 4 રસ્તા ઉપર પણ જે છે તે ઘૂંટણસમા પાણી ભરાયા છે અને લોકો ક્યાંક ને ક્યાંક જતા હોય છે ત્યારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જે છે તે જોઈ શકાય છે। ઢીંચણસમા પાણી જે છે તે પણ ભરાયા છે। આરસીસીનો રોડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો અને લોકોને તકલીફ ન થાય, ડ્રેનેજની સિસ્ટમ, ડ્રેનેજ વોટરની સિસ્ટમ તમામ અપ ટુ ડેટ છે તે પ્રકારના દાવાઓ જે છે તે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યા હતા, પરંતુ જોઈ શકાય છે કે હજુ પણ આ જ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ શહેરમાં જોવા મળી રહી છે। ખાસ કરીને બોપલમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે, શેલામાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। ન્યૂઝ કેપિટલે અહેવાલ પણ ચલાવ્યો હતો કે શેલાની અંદર કહી શકાય કે લોકો જે છે તે વિસ્તારની અંદર પોતાનું મકાન જે છે તે લેતા હોય છે, પરંતુ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન રહેતા પ્રજા જે છે ત્રાહીમામ પોકારી ચૂકી છે। ત્યારે સિંધુ ભવનમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। કેમેરામેન નરેશ ભુટિયા સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।